કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા ડાયરેક્ટ ખાડીમાં. જો આજે આપણે લાખવાનું છે પિંજરા, ને પિંજરા લાખવાનું છે ડાયરેક્ટ આજે આપણે 40. રોજ આપણે લાખીએ 20, આજે લાખીએ 40. કેમ કે 40 નંબર આપણો ફેવરેટ છે, એટલે આજે આપણે 40 લાખવાનું છે. જો તમને બતાવું, આપણા જૂના 20 છે ને નવા બીજા 20 બનાવેલા છે, એ લાખવાના છે આજે આપણે. તમને બતાવું, જો આ જુઓ, આ આપણે આ બી નવા જ હતા, પણ આ ડાયરેક્ટ નવા છે. આ નવા 20 ને એના લીધે દાંડી બી બનાવેલ છે. જુઓ, આ બધા ઘા બાંધેલા છે. આ બધા ટીકા બાંધેલા છે. આ એકદમ નવી દાંડી છે આપણી, ને આ થોડી જૂની છે, ને આ આપણા થોડા જૂના પિંજરા. આ જુઓ, ને આ નવા. તો આજે આપણે આ લાખવાના છે એકદમ નવા, ને જગા એકદમ મેંગ્રોવાળી છે, આ ઝાડવાવાળી પૂરી. તો એમાં લાખીએ. ને આજે તો મને છેલ્લે સુધી બતાવવાના છે કરસલા કેટલા લાગે. છેલ્લે આપણે બધા પિંજરામાં કાઢે ત્યાં સુધી. તો વિડીયોમાં બની રહેજો. વિડીયોમાં તમને બતાવશું લાસ્ટ સુધી કેટલા લાગે એ બી, ને પહેલે આપણે કેવી જગ્યામાં લાખવાના એ બી તમને બતાવીએ. પહેલે બાંધીએ. વિડીયોમાં બની રહેજો, જોવા બહુ મજા આવશે. તો મિત્રો, પાણીની ભરતી તો થોડી હજી વાર આવવાની છે. વાગેલા છે 7:30 જેવા, ને 8 વાગે જેવું પાણીની ભરતી આવવાની છે. એટલે 40 લાખવાના આપણને ટાઈમ થઈ જાય. એટલે આપણે બધા લાખે એ નહીં બતાવું, 1 લાખે કેવી રીતે લાખે એ તમને બતાવું. જુઓ, આ એરિયા આપણે કવર કરી લીધી. આ એરિયા, એમાં આપણે મોટા 10 લાખ્યા ને 5 નાના 15 આ એરિયામાં થઈ ગયા. ને હજુ આપણો એક બાકી છે. જુઓ, આ એક બાકી છે, એને આપણે લાખીએ. આ છે ને કેવી રીતે લાખવાનું એ તમને બતાવું. પહેલે છે આમાં ખાડો જેવો પાડી દેવાનો, પછી છે ને બેસી બહુ મસ્ત જાય. જુઓ, હા, હવે તમને બતાવું. આવી રીતે એની તાર લાગવા જોઈએ. આવજો, તો કરસલા આવશે એમાં આમ જશે. આ લાગેલી જ રહેવા જોઈએ તાર હંમેશા. ને હજુ આપણી આ એરિયા કવર કરવાનો બાકી છે. આ જુઓ, આ આખી આપણે એરિયા કવર કરી લેવાની છે. હજુ આ બીજા આપણે બાંધેલા છે. આમ ધીરે ધીરે લાગતા જાય આપણે, કેમ કે ટાઈમ છે આપણા પર હજુ. ને જોર એટલો ખાસો મારવાનો નહીં મળે, પણ લાખીએ ફટાફટ જ. તો જેમ ફટાફટ લાખીએ ને તેમ આપણે ઘરે જલ્દી જવા મળશે. અહીંયા આપણે 2 લાખવાના છે, ને 2 પિંજરા આપણા ખાલી જશે જ નહીં, એટલી આપણી ગેરંટી છે. તો તમને મેં અહીંયા લાખીએ એ જગા બરાબર જોઈ લેજો. તમને બતાવું. આ જુઓ, આ જગા છે આવી. આ બધી ટીવરાટી છે જે કાંટાવાળા હોય. આના બહુ કાંટા ખતરનાક હોય. આ જો, આ બધા કાંટા દેખાય ને, લાગી જાય. અહીંયા આપણે 2 લાખવાના છે, તો આપણે 2માં કરસલા આવશે. એટલી આપણી ગેરંટી છે. એક અહીંયા લાખીએ. જુઓ, આવી રીતે એક. એક આ બીજું છે આપણું, પાસે જ લાખવાના છે. અહીંયા આપણે ખબર જ છે આવા આવશે જ કરસલા. એક અહીંયા જ લાખી જાય. આવજો. તો મિત્રો, આ જો હમણાં આખું આ મેંગ્રોવાળી જગ્યા છે આ, ને એમાં હજુ આપણે 10 લાખવાના છે. એમાં ખાડીને નીચે લાખવાના છે, એ તમને બતાવું. પણ તેના પહેલાં તમને બતાવું વરસાદ આવવાનું કેવું થઈ રહેલું છે તે તમને જુઓ ખાલી. આ જો જગા, ને આ જો વાદળ. હવા વાદળ આખા છવાઈ ગયા છે. આ જુઓ, આ સાઈડ તો બધું સારું જ છે, પણ આ વાદળ છવાઈ ગયા.
હવે આપણે ફટાફટ લાખવા પડે, નહીં તો આપણે ભીંધાઈ જશે, એટલે ફટાફટ લાખીને ઘરે નીકળી જાય. તો મિત્રો જુઓ, આ એક લાખેલું છે આપણું પિંજરું મોટું. આવી રીતે આપણે ખાડી કવર કરેલી છે. જુઓ તમને બતાવું, આવી રીતે આપણા છેલ્લા 10 લાખેલા છે. આ એક જુઓ, આ એક બીજું, એક તે ત્યાં છે. આ જગા જુઓ કેવી, આ બધી મેંગ્રોવ વાળી જગા છે. આ ખાડી, આ મોટી ખાડીનો એક ભાગ જેને અમે કહીએ ખણકી. આવી રીતે આપણે લાખેલા છે, બધા લાખી લીધા 40 પૂરા. ને પાણી ભરતી આવવાનો સમય થઈ ગયો છે, તો હવે આપણે જવાના છે ડાયરેક્ટ ઘરે. તો હવે આપણે બધા આપણા લખાઈ ગયા 40 થી 40 પૂરા. હવે આપણે નીકળી જવાના છે ઘરે. પછી આપણે આવવાના છે ચાય બાય પીને આરામથી. આપણે 12:30 વાગ્યા સુધી પાણી ભરશે, તો 12:30 વાગે પછી આપણે અહીંયા આવવાના છે ખાડીમાં જોવા હારી. તો ત્યાં સુધી આપણે હમણાં નીકળી જાય. તો ચાલીએ ધીરે ધીરે. ને આ જો આપણો પિંજરો લાખેલું છે. આવી રીતે બધા આપણે લાખેલા છે. આ મોટા છે આપણા, જે આપણે છેલ્લે લાખ્યા, ને નાનલા આપણે પહેલે લાખી લીધેલા. તો આ આપણા મોટા છે. હમણાં આપણે ખાડીથી બહાર નીકળી જાય. તો ચાલો આપણે નીકળી જાય, આપણે પછી મળીએ 12:30 વાગે. તો મિત્રો આપણે આવી ગયા ખાડીમાં, પણ પાણી હજુ છે જ. આ જુઓ, હજુ પાણી છે. એટલે પણ સમય થઈ ગયેલો છે, તો આપણને જરાક જલ્દી બહાર કાઢીને લઈ જવા પડે. એટલે આજે પાણીમાં જ ઉચકીને જોઈ લે, તમને બતાવે. હા, એમાં એક પાણીમાં લાખેલું છે. હજી આપણી દાંડી બી દેખાતી નહીં મળે, તો પણ આપણે ઉચકીને જોઈએ. એ કહીએ છે આપણું, આપણે જોઈએ. હા, એને આ જો 2 કરસતા છે. આ એક ને આ 2. પાણી હજુ જાતું નહીં મળે, જાય ઘરે પણ ધીરે જાતું છે. પણ આપણને ઘરે જલ્દી જવા પડશે, એટલે આપણે જરાક જલ્દી કાઢી લે. પાણીવાળા બતાવું તમને. આ મિત્રો આ જગા છે, જે મેં કીધેલું હતું ને કે આ 2 પિંજરા એમાં લાગશે. જેમ એક આ છે ને એક તે ત્યાં છે. તો જોઈએ આપણે આ 2 પિંજરામાં લાગે કે નહીં. આપણે જે ગેરંટી આપેલી છે. જો બેઉમાં ડબલ છે. આ જો આમાં ડબલ છે ને આમાં પણ ડબલ છે. આપણે કહીએ એટલે કામ થઈ જ જાય, કેમ કે આપણે પિંજરા બનાવેલા જેવા છે. હજુ આપણે બધા ઉચકવાના છે. ધીરે ધીરે તમને બતાવતા જામ. આમાં છે 4. જો 1 2 3 ને એક આ સાઈડ છે. જો આ 4, આમાં 4 છે. હજુ આગળ જઈને જોઈએ. બે છે. આપણે જોન સીના બની ગયા એટલે 4 લાગે. જો 1 2
3 ને 4 1. તો મિત્રો પાણી ઓછું થતું મળે નહીં, હજુ પાણી છે જો ખાડીમાં, બધું પાણી છે હજુ તો પણ આપણે કાઢ્યા જ કરતા છે પાણીમાં. જેટલા બતાવાય તેટલા તો મને બતાવવાની કોશિશ કરી ને હજુ બી જેટલા બતાવાય ને એટલા તો મને બતાવું. તો ચાલો આપણે અહીંયા એક છે એ જોઈએ. હા મિત્રો, પહેલું ખાલી છે આપણું, બાકી તો ખાલી જતા નહીં મળે. આપણે 20 જોઈ લીધા, તેમાં ફર્સ્ટ ખાલી છે. અહીંયા મૂકી જાય એને. આપણા આ ખાડીના ભાગમાં 4 છે, હજુ તો પાણી જ છે, તો બી જોઈ લઈએ. આ જો કરસલું બહાર જવા કર્યા કરે. આજો ઓહો, પાણીમાં જતી રહ્યો છે. આજુ ઉપર આવે આજુ. પણ આપણા પિંજરા એટલે આવી જ જાય, આપણામાં અવાજ પડે. આ ગ્રીન ક્રેબ છે, જે બ્લુ કરસલો આવે એ છે, જે 1 કિલો સુધી થાય. આજુ હવે જાય અગાડી. આવી ખાડી છે, હજુ એટલું પાણી ને હજુ પેલી સાઈડ આપણા 5 છે, ત્યાં સુધી આ ઉચકી લે. હા એમાં બી છે, જુઓ તમારે બધા વાજો બહાર જવા કરે. આજો આજો, કેમ કે પાણી ઓરતી જાય ને તો એને બહાર જવાની પૂરી કોશિશ કરે. 3 છે એમાં તો. આ 1 2 અને 1 આ ઉપર 3. હવે જાય આગળ. આમાં બી છે, આ ઉપર આવતું છે. આ એમાં 2 છે, મોટી સાઈઝમાં છે, જુઓ. હજુ આગળ છે આપણો. ઓહો, આમાં છે કે નહીં મળે ખબર નહીં પડતી મને, પણ ખાડો જેવો દેખાય તો કદાચ હશે. આ નાંડલું છે, આ જુઓ નાંડલું છે, નાંડલું એક છે, જો દરવાજાના સાઈડમાં દેખાતું છે. તો આપણા 4માં જો કેટલા થઈ ગયા. તો હવે આપણે બધા કાઢી લીધા, 5 બાકી છે. અને પાણી બી ખાડીમાંથી નીકળી જ ગયું છે, એમ વધારે ભાગ તો નીકળી ગયું છે. જે આપણા પિંજરા રાખેલા ને એને ધારમાં રહી ગયેલા છે. 5 બાકી છે ને આપણે પૂરા થાકી ગયેલા છે, એટલે જેટલા બતાવ્યા એટલા તમને બતાવ્યા ને હજુ 5 બાકી એ તો મને પૂરા બતાવવાની કોશિશ કરું. તો ચાલો આપણે નીચે ખાડીમાં જાય. આ જુઓ આપણો એક છે પિંજરો. ચાલવા બહુ ધીરે પડે એમાં, કેમ કે નીચે છે ને કાંટાવાળું છે બધું. કેટલા છે? શાયદથી 5 જેવા ગણાતા છે. હા 5 છે, 5. આપણી બનાવટ જ એવી છે. આ જુઓ, આ 3 4 ને 5. શાયદ આપણે શાહજહાંના રાજમાં હોતે તો આજે આપણે હાથ નહીં રહેતે એવું લાગે, કેમ કે બહુ ખૂબ પિંજરામાં લાગે આપણા કરસલા. આ જો ઝાડવા કેટલા છે, બહુ મુશ્કેલ છે એમાં જવાનું. જોઈએ હા હજુ હા આવ્યું આપણું પિંજરું. એમાં કેટલા છે? હા જો કેવા બેસેલા છે. સાજો આ 1 2 3 દઉં 3. આ જો આ 2, આ 1 3 ને એમાં 5. આવી રીતે લાગે એમાં. હજુ આગળ જાય. આ બધી ઝાડવા જ જેટલા છે ને કે એમાં કરસ લાવવાનો ચાન્સ પૂરો જ રહી. ને આપણી બનાવટ એટલે ખાલી જાય જ નહીં. જોઈએ હા એક શાયદ થઈ છે. હા છે અહીંયા. કરે શું છે કે ખબર નહીં મળે, નહીં મળે તેવું લાગે, કેમ કે ટીકા ખાધેલા નહીં મળે. હા છે 2 છે, જો ઝીણા જ છે, નાનલા. હા જો ખાડી. આ એક ઉપર જ બેસેલું છે કરસલું.
આવજો. 3 છે, 3. આ એક ઉપર, આ નીચે 2, 3. હજુ એક બાકી છે આપણું, બસ ખાલી. જુઓ ખાલી હજુ એક બાકી છે આપણું. એ આપણે 3 મૂકેલા છે ત્યાં, જાય ધીરે ધીરે. આટલી ખાડી ખાલી થતા આપણે બધા કાઢી લીધા આપણા પિંજરા. ને આપણા મોટા છે બધા, એમાં એક ખાલી છે, બસ ખાલી. ઓહો, આ જુઓ કેટલો મોટો કરસલો. આ જુઓ, આ મોટો કરસલો ને એક નાનલું. બસ આપણા થઈ ગયા, બધા કાઢી જ લીધા છે. હવે આપણે છોડીએ તો મને બતાવે. તો મિત્રો આ છે આપણા પિંજરા 20, જે છોડેલા નહીં મળે, જે નાનલી સાઈઝમાં છે. બધામાં કરસલું તો છે જ, ખાલી આપણે 40માં એક ખાલી છે બસ. ને આ બીજા 20, જેમાં એક છેલ્લે ખાલી છે. જુઓ કેવી સાઈઝમાં, મોટી સાઈઝમાં છે. હવે એને આપણે છોડવાના છે. 4, 5 ને એવા છે. જુઓ એમાં કેટલા છે, એમાં પણ 4 એક શાયદ છે. હા 4 છે, આ 2 ના 4. હવે તો મને ઘરે જઈને બતાવું, પણ પહેલે છોડી લઈએ. તો મિત્રો આપણે બધા બાંધી દીધા આપણા પિંજરા. જુઓ ને લાકડા બી બાંધી દીધા. હવે લાગે મહેનત જામ, કેમ કે ઉચકવાનું હમણે ભીંધાયેલા રહી, કરસલા રહી, ને લાકડા બી ભીંધાયેલા, પ્લસ વજન થઈ જાય. આપણે એમ જોઈએ ને તો ઘર ત્યાં છે, ત્યાં ખૂબ દૂર, આપણા 1.5 કિલોમીટર જેવું ચાલવાનું, 1 કિલોમીટર પ્લસ જેવું ચાલવાનું, ત્યાં સુધી ઉચકીને લઈ જવાનું. તો મને લાગે એવું કે આસાન છે પિંજરા માંડવાનું ને કરસલા પકડાઈ જાય, પણ મહેનત લાગતી ખૂબ આ જ છે. એટલે ડેલી આપણે વિડીયો નહીં આવે, કેમ કે આપણે વિડીયો બનાવે ને તો આપણો ટાઈમ ખૂબ થઈ જાય. હમણાં મારા સાથે આવેલા તે બધા ઘરે પહોંચી ગયા હશે, અને આપણે વિડીયો બનાવીએ તમારા માટે સ્પેશિયલ. આપણે ખૂબ મહેનત કરીએ. તો વિડીયો પર કોઈ નવું હોય તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. ને હજુ આપણે ઘરે જઈને તમને બતાવવાનું છે કેટલા કરસલા લાગેલા એ વિડીયોમાં બન્યા રહેજો. આ બધા આપણે કાઢી લીધા. જો આટલા છે કરસલા. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, વિડીયોને શેર, અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ બતાવતા જજો. હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં.